હેલો ગાઈસ, તો આજે સતી માતાનો જન્મદિવસ છે આજે, બરોબર. તો અમે અમારા મંદિરે કેક કાપવાનો હતો સતીમાન મંદિરે. તો કેક તો કાપી દીધો છે, પણ એક જ મોબાઈલ હાજરમાં નહોતો એટલે અમે બ્લોગ નહોતો બનાવ્યો. તો અત્યારે ઘરે આવી જશે, દિવસે આવી જશે, નરેશે આવી જશે, ખુશીનો મોબાઈલ આવી જશે. હા, એટલે માતાજીની બેઠક છે અત્યારે સતીમાની. તો બેઠક તો જોઈએ, બ્લોક જો અંદર જવા દે તો બ્લોક ઉતારી દેવું, પણ અમારે જે સતીમાનું પરમિશન આપશે તો ઉતારી દે. અને સતી માતાનું જે મંદિર છે અમારે એ તમને બતાવી દઈએ. અને એ સતી માના મંદિરનો જે બ્લોક છે ને એ લગભગ જે દિવસે અમે ઘેર રહેવું ને દિવસે તો એ બ્લોક તમારો આખું મંદિરનો બ્લોક બનાવવાનો છે, તો આખું મંદિર બતાવી દેવું ના હોય. પણ અત્યારે રાતનું તો બતાવી દઈએ, જે કેક કાપી દઉં એ સતી માતા મંદિર બતાવી દઈએ. બરોબર. તો રાઘુબા તો જોતું જ નહીં ભાઈ, કેમેરામાં દેખાતા જ નહીં. હવે દેખોણા હવે દેખોણા હાડો. તો ગાઈસ મંદિરે માતાજીનું દર્શન. તો ગાઈસ આપણો રસ્તો હતો એ આ રસ્તો છે, અને આ બાજુ રસ્તો બીજો. તો પછી બતાવી દઈએ તમને મંદિરે અત્યારે. હું કેવું? ધક્કો મારી ધક્કો મત માર, ધક્કો મત માર. તો ગાઈસ અમારા રોહિતભાઈ બેઠા છે ને પિયુષભાઈ બેઠા છે અને પિયુષભાઈ બેઠા છે. માતાજીનું મંદિર અને આ જે બતાવી દઉં એ માતાજીનું મંદિર છે. અને અત્યારે હાલ કેક કાપી દે એટલે ઉપર ફૂલ પડ્યો છે, તો તમે અંદરથી બતાવી દે મંદિર. બરોબર, ઉગોય લાગેલો છે. તો આ છે મંદિર માતાજીનું. બરોબર, આખું મંદિર દિવસે બ્લોક બનાવી દેવાનો. આ તો રાતનું જ બતાવે. આ બાજુ ઘર છે, બાજુમાં અમારું ઘર છે. તો આજે છે એ મંદિર છે માતાજીનું, જે તમે બતાવી દો. બરોબર, શું કેવું? આ રોહિતને ઉમતાજી જોવી છે, રમેણ વાળો ભાગ, મોગીની રમેણ એનો ભાગ જોઈએ. શું કેવું? સાતમો ચાલુ, 8 ભાગ આવી ગયા. નવે ભાગ આવી ગયા. ભૂપતજી તો મફુ કાકો, અલ્પેશજી ઠાકોર, તમામ રાકેશ બારોટ, તમામ 50 કલાકાર અમારા સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર એ આખતમાં તમે વઘાર્યા હતા. હું નહોતો આવ્યો, મારતો કોણ. શું કેવું? હા, આગળનો બ્લોગ પછી બતાવે. જય માતાજી. જય માતાજી. શું કેવું? જય માતાજી બાપરિયા. જય માતાજી. તો ચાલો બેઠક બતાવી દે. હજો દુકાન જાય છે. તો ભાઈ બેઠક ચાલુ છે. થોડુંક જ કટ બતાવી દેવું. સંધ્યા ભણવા બેઠી છે. હા, અમારા માતાજીનું થડું છે. બરાબર, જ્યાંથી બોલાવા. તો હાય ગાઈસ, તો રાકાને 20 રૂપિયા આલીને અમે દુકાન મોકલ્યો હતો. તો દુકાને 20 રૂપિયામાંથી 4 સારું લાવ્યો છે, બીજા પૈસા વાપરી થઈ ગયું. તો આ માણસને શું કરવાનું? અમારા ગ્રુપમાં આવા માણસો છે. 20 રૂપિયા આલા ત્યાં 2 સ્ટાર બનાવી લઈને 2 ટ્યુશન અને બીજા પૈસા પટી ગયું. હિસાબ છે કોઈ લેવા દેવા જ નહીં. તો એ જોશે બેઠકમાં હાલ હોય, અમે 2 જણા બહાર બેઠા છે. બરાબર, તો કોઈ નહીં, ગમે છે કે દોસ્તાર છે. હું કેવું? દોસ્તાર થોડું કરવાનું, પૈસા ગણતરી કરવાની. હું કેવું? તો વિડીયો ગમે તો લાઈક કરજો. સતીમાનો બ્લોગ આટલો પૂરો થાય છે. જય માતાજી અને જય સતીમા.